હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ આફ્ટરનૂન. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના અને નવા વ્લોગની અંદર. તો આજે જોઈએ નવા વ્લોગની અંદર આપણે વાગી ગયા છે 11:30 અને મેં જો વાણીને તૈયાર કરી દીધી છે. તો આજે વાણી કેવી લાગે છે ને એ બધા કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે, કેમ કે આજે ને મેં કાળી માતા બનાવી દીધી છે, હે ને વાણી? ચો એનો ચાંદલો કાઢો, એને આંખો બંધ કર. તો જો એને આઈલાઇનર બ્લેક મસ્ત કરી દીધી. અહીંયા નીચે જો ટલકા કરી દીધા છે. પછી એના ડોકની અંદર કાળો દોરો પહેરાવી દીધો છે. તો બધું બ્લેક કરી દીધું ને. એની લેંઘી કાઢી છે, હે ને વાણી? હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અને વ્લોગ પૂરો જોજો. વ્લોગ મારો પૂરો જોજો. આજે વ્લોગની અંદર અને લાઈક કરો ને શેર કરો, કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો. તો આજે વ્લોગની અંદર ખૂબ મજા આવવાની છે, કેમ કે આજે કંઈક નવીન ઘરની અંદર બનવાનું છે. તો તમારી જોડે શેર કરે છે. નવીન નથી એટલે જૂનું છે અને પણ બધાનું ફેવરિટ છે. તો વ્લોગને એન્ડ સુધી જોજો, મજા આવશે તમને જોવાની. અને બસ 11:15 થઈ ગયા, તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો થોડું ઘણું તો મમ્મીએ બનાવી નાખ્યું છે. હવે મારે રોટલાને એવું જ બાકી છે, કેમ કે વાણીને તૈયાર કરતી હતી એટલા માટે. તો હવે વાણીને મમ્મી બે રમશે, હે ને? અને એકદમ ઘાટા વાદળા થઈ ગયા છે, પણ વરસાદ આવતો નથી. પણ હવે જોઈએ છીએ શું થાય એ. અને બસ હવે 1-2 દિવસ જ રહ્યા છે ગણેશ વિસર્જનને. ઘણા લોકોએ કરી નાખ્યું છે અને ઘણા લોકોને બાકી છે. તો બસ બી સેફલી વિસર્જન કરજો બધા, કેમ કે વિસર્જનનો ટાઈમ થયો તો ઘણી જગ્યાએ ન્યૂઝમાં આવે છે કે એક જગ્યાએ તો 8 કે 10 લોકો ડૂબી ગયા. એમાં એક જ ફળિયાના, એમાં 2 સગા ભાઈઓ હતા, કાકા બાપાના હતા, એવું બધું હતું. તો બહુ દુઃખ થાય એવું સાંભળીને કે લોકો ખુશીથી ગણપતિ દાદાને લઈ આવે છે અરખેથી, પણ જ્યારે વિસર્જનનો ટાઈમ આવે ત્યારે આવી દુઃખદ ઘડીઓ બને છે. તો બધાએ ધ્યાન રાખવું જોઈએ. એમની પહેલાં એક સમાચારમાં એવું હતું કે એક છોકરો ડૂબતો હતો, તો એને બચાવવા એનો ભાઈ, એના મમ્મી, એના મામા એ લોકો પણ સાથે એને બચાવવા ગયા અને એ પણ ડૂબી ગયા. તો એવી પણ ભૂલ ન કરવી જોઈએ, કારણ કે એકની પાછળ કેટલા પાછા બીજા જીવ પણ જતા હોય છે. તો બી સેફલી, અને બહુ મોટી મૂર્તિ નહીં તો નાની મૂર્તિ લઈ તમે ઘરે પણ વિસર્જન કરી શકો. આપણે વારંવાર આવતું જોઈએ કે ઇકો ફ્રેન્ડલી છે, આપણે માટીમાંથી ગણપતિ બનાવી અને એનું વિસર્જન કરીએ તો એ સૌથી સારું છે. અને એ માટી પણ આપણે પાછી ઉપયોગમાં આવે છે. તો એવું કંઈક કરવું જોઈએ બધાએ, જેથી કરીને આવી દુર્ઘટના ના ઘટે. અને મારા વાણીબેનની અંદર આવે જુઓ કે એટલું મોઢું ખોલીને પગા શકાય. તો ચાલો હવે ફટાફટ રસોઈ બનાવી લઈએ અને પછી પાછા આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. અને શું બનાવવાનું છે હું તમને આગળ કહીશ, તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 6 અને આપણે રસોઈની તૈયારી એક તો અત્યારમાંથી ચાલુ કરી દીધી. તો થોડુંક તો થઈ ગયું છે. તમે તને સવારે કીધું હતું આજે અમે કંઈક નવીન બનાવવાના છીએ. જોકે બધાનું ફેવરિટ છે એવું. નવીન તો નહીં, પણ હમણાં ઝાઝો ટાઈમ વયો ગયો અમે નથી બનાવીને એને. તો જો આપણે તૈયારી ચાલુ છે. મમ્મી શું કરે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે અટાણે જ મળ્યા ને સવારના, એટલે પેલા જય શ્રી કૃષ્ણ, હે ને? આજે સવારે જો વ્લોગ ચાલુ કર્યો તો મેં, પણ પછી રસોઈ કરતી. હા, એ તો આજે યાદ કરતી હતી. આજે એમાં એવું છે કે રોજે 2 વખત થયા એ નાસ્તો કરતી હોય ત્યારે વ્લોગ ચાલુ કરીએ ને, તો હા એ વાત તો શેર કરે ને તમારી જોડે ભૂલાઈ હતી. તો એ કે વ્લોગ તો ચાલુ નથી કર્યો, અમે સમજીએ નહીં. અમે એમ સમજીએ કે લોટ તો નથી કર્યો, પછી કેટલી વાર બોલી, પછી સમજાણું કે વ્લોગ તો ચાલુ નથી કર્યો, નાસ્તો કરતી હતી ને તો એ કા મમ્મી. એવું થઈ ગયું. એ તો 2 દિવસ ત્યાં ચાલુ કરતા હતા ને એટલે. તો જો આપણે અહીંયા બટેટા બફાઈ ગયા, અહીંયા આપણે ચણા બફાઈ છે, અને અહીંયા આપણે જો મીઠી ચટણી છે ને, મીઠું પાણી તૈયાર થઈ ગયું. અહીંયા આપણે ફુદીનાનું પાણી કરવાનું છે, તેમાં મરચાં સુધારાઈ ગયા. તો હવે તો આઈડિયા આવી જ ગયો છે ને. અહીંયા જો મમ્મી ફુદીનાના પાંદ કરે છે, કા મમ્મી? અને અહીંયા જો ધાણા ભાજી આપણે રેડી કટિંગ થઈને થઈ ગયા છે. તો આપણે શું બનાવવાના છીએ? પાણીપુરી. હા, તો ચાલો, જો મમ્મીએ કહી દીધું આવો બધા પાણીપુરી ખાવા માટે.
તો જામો પડી જાય વાળે તેમ જ કે એક તેને મહેમાન આવે ને એટલે મજા જ આવે એટલે એમ આપણે એમ કહીએ કે તો મહેમાન આવવાના હે કે તો જામો પડી જાય. સવારે કીધું કે પાણીપુરી કે તો જામો પડી જાય. તો એમાં મહેમાન આવીને જો પાણીપુરી ખાવાની થાય તો એને તો બહુ મજા આવી જાય. તો હે ને હજી તો એ સૂતી છે, જાગી નથી. ત્યાં સુધીમાં જો ચણા બફાઈ જાય ને બટેટા ને એવું તો બધું થઈ ગયું. પાણી બનાવી લેવું અને ઓલવેઝ પૂરી તો તળવાની જ હોય છે. અમે જે પેકિંગ લઈએ છીએ તળીશ ત્યારે તમને બતાવીશ. તો આજે આપણે કરી નાખ્યો છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો ફટાફટ બનાવી લઈએ કેમ કે અત્યારથી સ્મેલ એટલી મસ્ત આવે અને ખાવાનું એટલું મન થયું. જાજો ટાઈમ થઈ ગયો. ક્યારે કઈ રીતે છે કલમથી મહેમાન આવ્યા હતા ને ઓલા ભાઈને બેન ને ત્યારે અમે બનાવી હતી. તો ઘણા મહિના વહી ગયા છે કા 2-3 મહિના ઉપર થઈ ગયું છે. હા, તો પેલા તો દાબેલીને એવું કરવાનો પ્લાનિંગ હતો અમારો. તો પછી હવે પપ્પા અલગ કહેતા ને તો એને ઓછું ભાવે કેમ કે એવું કંઈક બનાવીને ખાઈ લઈએ. આવે પછી તો અહીં આવી ગયા એટલે સીધો ડાયરેક્ટ પાણીપુરીનો જ પ્લાન કરી નાખ્યો. તો બધા જલસા પડી જવાના છે પાણીપુરી ખાવાના. તો ચાલો તમે વ્લોગમાં અમારી જોડે બન્યા રહેશો અને અમે આગળ તમને શેર કરતા રહીશું. તો ઓલવેઝ પાણી અમે લોકો ઘરે જ બનાવીએ છીએ, તૈયાર નથી લેતા. ફુદીનો, ધાણા ભાજી, મરચી અને થોડુંક આમ ખાટો મીઠો ટેસ્ટ લેવા થોડીક જલજીરા એડ કરી દઈએ ને એવું બધું છે. તો મેં આગળ એમ તો બ્લોગમાં બતાવેલું જ છે. તો આજે હું તમને ખાલી એમણે બતાવીશ કે અમે પાણીપુરી બનાવી. તમારી જોડે કોઈ રેસીપી શેર નહીં કરું. તો બસ બના રહેજો બ્લોગની અંદર અને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળી આગળ. ફ્રેન્ડ્સ જો આપણે બની ગયું છે એકદમ મસ્ત મજાનું. જો પાણીનો કલર એ કેટલો આવ્યો છે એકદમ ગ્રીન. ફુદીનો અને ધાણા ભાજી બધું મરચું ને નાખીને બનાવ્યું છે. થોડીક જલજીરા નાખી, લીંબુ નાખ્યું તો એકદમ મસ્ત પાણી બની ગયું. તો આ પાણી છે એટલું તીખું. હા, પછી આ છે મારું વાણીનું મોડું પાણી અને આ જો આઈસ પણ નાખી દીધો છે એટલે એકદમ ઠંડુ થઈ જાય તો ટેસ્ટી લાગે. પછી જો અહીંયા આપણે બની ગયા છે ચણા બફાઈને રેડી થઈ ગયા છે. આ છે આપણે મસાલામાં નાખવાના ધાણા બટેટામાં અને આ એકદમ જો મસ્ત ધાણા ભાજીનો ટેસ્ટ આવે અને એકદમ મસ્ત મીઠું પાણી બનાવી નાખ્યું છે. તો એટલું બધું રેડી થઈ ગયું. હવે ડુંગળી એક બાકી છે ને હવે મૂકી દીધું છે આપણે અહીંયા તેલ. એટલે હવે આપણે તળવાની છે પૂરી. તો જો આ કંઈક કયા ટાઈપનું કંઈક છે એનું પેકિંગ અમે આ રીતના પેકિંગમાં જ લઈએ છીએ. તો જો જૈકો આઈ થિંક એવું લખેલું છે અને જુઓ રોબર લવ ટુ ફર્સ્ટ બાઇટ આ ટાઈપની પૂરી છે. હવે આમાં મારે હજી થોડોક માપ કરવો પડશે, મતલબ કે ગણવી પડશે. અને ખુલેલું છે પેકિંગ આપણું તો તમને બતાવી જ દઉં. આ ટાઈપની પૂરી આવે છે તો છે તો મસ્ત જ થાય અને એકદમ આમ સોફ્ટ હોય. મોઢામાં મૂકીએ ને તો આપણે છાલા ન પડે કે લાગે નહીં. હા હે ને લાગે એવી નથી. આપણે એકદમ સોફ્ટ હોય. મોઢામાં મૂકીએ ને તો એકદમ મસ્ત ભાંગી જાય, આમ એકદમ ક્રિસ્પી થાય. નકર અમુક પૂરી એવી હોય કે હે ને આપણે મોઢામાં મૂકીએ તો દાંતમાં પેઢામાં ખાઈ લઈ તો બધું સોલાઈ જાય. પણ આ છે ને એ ટાઈપની નથી, એકદમ મસ્ત સોફ્ટ છે. એટલે અમે દર વખતે આ જ કંપનીને લઈ. ક્યારેક પેકિંગ ફેર હોય, બાકી હોય તો આવી જ એકદમ મસ્ત. તો ચલો તેલ મૂકીને તળી લઉં છું કેમ કે 8માં થોડીક વાર છે. વ્લોગ મૂકવાનો ટાઈમ થઈ ગયો છે ને તો મોડું થઈ જશે. એટલે આપણે એક્ઝેક્ટ 8 કે 8ની આસપાસ થાય ત્યાં આપણો વ્લોગ આવી જાય છે. તો જોવાનું ભૂલતા નહીં અને લાઈક ને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારા વ્લોગ કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો ચાલો પૂરી તળવા માંડું છું. પહેલાં તો હું ગણી લઈશ અને પછી તળીશ કેમ કે પછી તાજે તાજી તળીને ખાવાની મજા આવે વાસી કરતાં. તો એ કામ પહેલાં પતાવી લો. અને હજી મારે દાદા માટે રોટલી કરવાની છે કેમ કે એમને થોડીક ઓછી ભાવે પણ રોટલી ખાવી હોય તો ખાવા થાય. તો 2-4 રોટલી પણ કરવાની છે હજી. તો એ બધું કરી લો પછી આગળ પાછા વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. સો ફ્રેન્ડ્સ જો હું વ્લોગ અપલોડ કરતી હતી ને ત્યાં સુધીમાં તેલ એટલું આવી ગયું ને કે એટલા ધુવાડા નીકળી ગયા કે આખા વોલમાં ને બધે પંખો ચાલુ છે ને તો ત્યાં બધે ધુવાડો ખેંચાઈને વયો ગયો અને એકદમ તેલ ગરમ ગરમ બહુ જ છે. તો આપણે એમાં પહેલાં તો 4-5 પૂરી નાખીને તળી લઈએ અને થોડુંક ઠરી જાય પછી એના ગેસ ચાલુ કરવો જોઈએ. નહીંતર જો હે ને એકદમ ધુવાડા નીકળી ગયા વ્લોગ અપલોડ કરીને મૂકવામાં રહીને ત્યાં સુધીમાં. તો જો આ પૂરી તરાય છે ને એકદમ મસ્ત. તો હમણાં ગોટા જેવી મસ્ત થઈ જાય. તો જોઈને જ મોઢામાં પાણી આવે, ખાવાનું મન થઈ જાય એવી. તો જો કેટલી મસ્ત બની ગઈ દળી દળી જેવી. તો એ તો ખૂબ બધાને મજા આવી જવાની છે કેમ કે તો કયું ના બધાને પાણી આવે છે મોઢામાં. તો જુઓ એકદમ મસ્ત તળાઈ ગઈ અને આને થોડીક વારમાં લઈ પણ લેવી જોશે, નહીં તો એકદમ રાતી જો થઈ જશે તો પછી એકદમ વધારે કડક થઈ જાય. તો
તો જો મસ્ત તળાઈ ગઈ છે અને હવે બધી જ પૂરીને હું તળી લઉં છું ને વાણી ક્યારનું ખાવું ખાવું કરે છે તો એને પહેલાં થોડુંક હું આપી દઉં છું આ તળાઈ ગઈ એમાંથી એટલે એ ખાતી થાય. શું કરવું? નહીં કાંઈ નહીં. તો જો વાણીને પાણીપુરી હોય ત્યાં ભૂખ લાગી જાય ને તો એના જેવું ચૂરમું કરીને બટેટું ને ચણા ને પૂરી ને બધું નાખીને આગળ ખાઈ લે છે. જો મસ્ત હલાવી દીધો. હજી મારે રહી ગઈ જો એટલી જ પૂરી તોડાણી તો અમારા વાણીબેન પહોંચી ગયા એને તો અમારે પહેલાં મોઢામાં પાણી એવા કાં વાણી આલે જો મસ્ત મિક્સ થઈ ગયું. હવે ખાઈ લે આજ અહીં બેસી જા પંખા નીચે હો ત્યાં છેટી ત્યાં તો તેલવાળું હોય બધા અહીંયા બેસી જવાય. એ હા તો બેસી ગઈ જો વાણી જમવા માટે કાં વાણી એ આ લઈ લો મસ્ત થેન્ક યુ લઈ જાઓ. તો કાલનો તો વ્લોગ આપણે સાંજે અધૂરો રહી ગયો તો કેમ કે પછી એન્ડ કરવાનો વારો જ નહોતો આવ્યો. પાણીપુરી ખાઈને એટલો જામો પડી ગયો ને કે બધા બઠા પડી ગયા હતા એટલી ખાઈ નાખી બધાએ ચાલી તો ખાધી જ હશે. તો હે ને પછી તો હું નવરા થયા હતા 10:30 પોણા 11 જેવું થઈ ગયું હતું. આમે થોડુંક બનાવવામાં લેટ થઈ ગયું હતું ને એટલા માટે તો પછી વ્લોગનો એન્ડ બાકી રહી ગયો હતો તો આપણે અત્યારમાં સવારમાં વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. અને બસ વાણીને તૈયાર કરી દીધી છે. હું તૈયાર થઈ ગઈ. હવે એને નીચે જવાની વાર છે એટલે કે પપ્પા મૂકી આવશે અને હવે તો એ એકલી જવા માંડી છે એટલા માટે. તો બસ આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને મળીએ આપણે સીધો નેક્સ્ટ વ્લોગમાં એટલે કે અત્યારેથી જ હું ચાલુ કરી દઈશ. તો ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.